સુરતના રાંદેર વિસ્તારમાં માનવતા અને વિશ્વાસને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ તરીકે ઓળખાવી મદદના નામે મહિલા સાથે મિત્રતા કેળવી હોમગાર્ડ જવાને દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર મહિલા પોતાના પતિ સાથેના વિવાદ બાદ પોલીસ સ્ટેશનમાં જવા નીકળી હતી. મહિલા રસ્તામાં પોલીસ સ્ટેશનનું સરનામું શોધી રહી હતી ત્યારે રસ્તા ઉપર ફરજ બજાવતા હોમગાર્ડ જવાન પ્રકાશ હીરાલાલ છબલાણી સાથે તેની મુલાકાત થઈ હતી. પ્રકાશે પોતાની ઓળખ એક પોલીસ અધિકારી તરીકે આપી હતી અને મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે તે તેના પારિવારિક પ્રશ્નોનું નિરાકરણ લાવી દેશે. આ મદદના બહાને તેણે મહિલાનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક વધાર્યો હતો. આરોપી પ્રકાશે મહિલાને ફોન કરીને જણાવ્યું હતું કે તેના પતિએ રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને તે બાબતે પતાવટ કરવા માટે રૂપિયાની જરૂર પડશે. આરોપીએ મહિલા પાસેથી 15,000 રૂપિયાની માંગણી કરી તેને પાલ વિસ્તારમાં આવેલા સ્ટેડિયમ પ્લાઝા પાસે બોલાવી હતી. ત્યાં આવેલી 7 સ્ટાર હોટલમાં લઈ જઈ આરોપી મહિલાને કોલ્ડ્રિંકમાં કેફી પીણું ભેળવીને પીવડાવ્યું હતું. મહિલા બેભાન અવસ્થામાં આવતા આરોપી પ્રકાશે તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરતી વખતે આરોપી મહિલાના વાંધાજનક વિડીયો ઉતાર્યા હતા. જ્યારે મહિલા ભાનમાં આવી ત્યારે આરોપીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. તેણે ધમકી આપી હતી કે જો તે કોઈને કંઈ કહેશે તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે અને તેના પરિવારમાં તેની બદનામી કરશે. આ ડરનો લાભ ઉઠાવી આરોપીએ મહિલાને વારંવાર અલગ અલગ જગ્યાએ બોલાવી શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. આરોપીએ એટલેથી જ મન ન ભરાતા મહિલા પાસે 12 ગ્રામ સોનાની ચેઇન, 6 ગ્રામની બુટ્ટી અને 3 સોનાની વીંટીઓ પણ પડાવી લીધી હતી. તદુપરાંત મહિલાના નામે મુથુટ ફાઇનાન્સમાંથી લોન લીધી અને તે પૈસામાંથી 16 ગ્રામની નવી સોનાની ચેઇન ખરીદ્યા બાદ તે પણ પચાવી પાડી હતી. આ ઉપરાંત આરોપીએ મહિલાને ડરાવી ધમકાવીને એક નવો મોબાઈલ ફોન અને ઓલા ઇલેક્ટ્રિક બાઇક પણ છોડાવી હતી. આ બાઇકનું ₹30,000 મહિલાએ ડાઉન પેમેન્ટ પણ ભર્યું હતું. આરોપીની હેરાનગતિ અને આર્થિક શોષણથી કંટાળી અંતે મહિલાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં પોતાની આપવીતી જણાવી હતી. પોલીસે આ મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પ્રકાશ ખરેખર પોલીસ નથી પરંતુ હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાંદેર પોલીસે આરોપી પ્રકાશને ઝડપી પાડ્યો હતો. આ કેસ અંગે માહિતી આપતા ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આરોપીએ પોલીસની ખોટી ઓળખ આપી મહિલા સાથે છેતરપિંડી કરી છે. મહિલાના નિવેદન અને મેડિકલ પુરાવાના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જેની હકીકત પ્રમાણે મહિલા ભોગ બનનાર પોતાના પતિના ઘરેથી કેટલાક સમય પહેલા ગુમ થયેલ અને બંને એકબીજાની શોધખોળ માટે મહિલા દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસ સ્ટેશનથી દૂર રહેલા એક પોઈન્ટ પર આ હોમગાર્ડની મુલાકાત થયેલ, જેમાં હોમગાર્ડ દ્વારા મહિલાનો મોબાઈલ નંબર મેળવવામાં આવેલ અને બંને એ દરમિયાન સંપર્કમાં આવેલ. આ સંપર્કના આધારે મહિલા અને હોમગાર્ડ દ્વારા એકબીજા સાથે સંબંધ બાંધવામાં આવેલ. ત્યારબાદ કેટલાક સમય બાદ બંને વચ્ચે સંબંધો પણ રહેલા અને ફરિયાદી દ્વારા પોતાનું મોબાઈલમાં વિડીયો ઉતારેલ છે તે પ્રકારે જે આરોપી છે તેણે ધમકી આપી અને ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે. જે બાબતની તપાસ હાલ ચાલુ છે. ફરિયાદના આધારે તથા પ્રાથમિક પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી પ્રકાશ છબલાણી છે અને ભૂતકાળમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની હકીકત જણાયેલ છે. ભોગ બનનાર છે તે પોતાના ઘરેથી પોલીસ સ્ટેશન આવવા માટે નીકળેલ અને એ પોલીસ સ્ટેશનના એડ્રેસ માટે 4 રસ્તા પર હોમગાર્ડ જે તે વખતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાથી પોતે પોલીસ હોવાની ઓળખાણ આપેલી અને પોતે સમગ્ર બાબત જે મહિલાની ફરિયાદ હતી તે બાબતમાં સમાધાન અને સોલ્યુશન લાવવા માટે તેનો નંબરની આપ લે કરેલી અને એ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવેલ. પ્રાથમિક ધોરણે જે ફરિયાદી છે ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો વિડીયો હોમગાર્ડ પાસે હોવાનું હોમગાર્ડે જણાવેલું અને એ જે આરોપી છે તેના દ્વારા આ વિડીયો જાહેર કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલ હોવાની હકીકત પ્રાથમિક ધોરણે જણાવવામાં આવેલ છે.